વિતરણ તથા મૃત્યુનિધિ સહાય ચેકનું અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો, ખેડૂતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ તાલુકાના વસાઈ ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ વસાઈ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડના સહકારી વર્ષ 2025 અંતર્ગત મંડળીના સભાસદો પૈકી પ્રથમ વર્ષ મૃત્યુનિધિ સહાય અંગે ખાપણ ખર્ચ પેટે ₹200ના ચેક 2000ના ચેકોનું વિતરણ તેમજ મંડળીના નફામાંથી તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલ, ગ્રુપકો એરિયા મેનેજર જયેશભાઈ પટેલ તેમજ ઇકો જિલ્લાધિકારી ગોપાલ ફડવાણી તથા વિપુલભાઈ પટેલ, સંજીવભાઈ પટેલ તેમજ મંડળીના પ્રમુખ મુકુલલાલ પટેલ વગેરે મહાનુભાવો તેમજ ખેડૂતો અને મંત્રીના સભાસદો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર હતા. વસઈ ડભોઈ તાલુકાનું ગામ છે ને વસઈ સહકારી મંડળી દ્વારા આજે સહકાર સે સમૃદ્ધિ વિષય અંતર્ગત એક સંમેલન જેવું યોજવામાં આવ્યું, જેમાં સહકારી મંડળીના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. સહકારી મંડળીના સભ્યોને ગિફ્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું અને ક્રિપકો, ગુજકો માસોલ સહિતના અધિકારીઓ દ્વારા અહીંના ખેડૂતોને સરકારની જે યોજનાઓ છે, સહકારી ખાતાની જે યોજનાઓ છે એ બાબતને સમજ આપવામાં આવી કે જેના કારણથી ખેડૂત એનો ઉપયોગ કરીને એમનો પાક વધારી શકે, ખેતી સારી કરી શકે, પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી શકે એ બાબતને અહીંયા આગળ ક્રિપકોના અધિકારી જયેશભાઈ અને ગુજકો માસોલના અધિકારીઓ તરફથી માહિતી પણ આપવામાં આવી. હું મુકુંદભાઈ પટેલ વસઈના મંડળીના પ્રમુખ છે અને એમના તમામ સભ્યોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ હિન્દુઓ માટે નવા વર્ષની શરૂઆત, ચૈત્રી નવરાત્રિ એટલે, ત્યારે આપના મારફત તમામ સનાતની હિન્દુઓને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવું.